આ રમતમાં સૌપ્રથમ એક વર્તુળ દોરવામાં આવે છે। વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં 6-6, 7-7 કે 8-8 વિદ્યાર્થીઓની 2 ટીમ પાડવામાં આવે છે। તો એમાં એક ટીમ અંદર દાવ લેવા માટે આવી છે, જ્યારે બીજી ટીમ દાવ આપવા માટે છે। અને આ રમતની અંદર સાધન સામગ્રીમાં એક ફૂટબોલનો દડો અથવા વોલીબોલનો દડો અથવા આવો હલકો દડો પણ રાખી શકાય, જેથી વિદ્યાર્થીઓને વધારે વાગે નહીં। અને થ્રોબોલ રમત છે એટલે આના 2 નિયમો અમે અલગથી પણ બનાવેલા છે કે ઢીંચણથી નીચેના ભાગમાં દડો અડી જાય તો વિદ્યાર્થી આઉટ ગણાતો નથી। એ જ રીતે ગળાથી માથાના ભાગમાં ક્યાંય દડો અડે તો પણ આઉટ ગણાતો નથી। અને દડો અંદર સર્કલમાં આવતા કોઈ પણ વિદ્યાર્થી એને લાત મારી શકે છે। દડો હવામાં ઉછળતા બહાર ઉભેલા ખેલાડીઓમાંથી કોઈ ખેલાડી કેચ કરી લે તો આખી ટીમ આઉટ ગણાય છે। બાકી શરીરના ધડના કોઈ પણ ભાગમાં બોલ અડી જાય તો આખી ટીમ આઉટ ગણાય છે। પછી દાવ લેનાર વિદ્યાર્થીઓ બધા દાવ આપવા માટે બહાર જાય છે અને દાવ દેનાર ખેલાડીઓ દાવ લેવા માટે અંદર આવે છે। તો સમય મર્યાદામાં આ રમત રમાડી શકાય। તો આપણે ચાલો આ રમત ધોરણ 6 થી 8 ના બાળકો, બજરંગપુરા પ્રાઇમરી શાળાના બાળકો છે, જેઓ થ્રોબોલની રમત કેવી રીતે રમે છે એનો વિડીયો નિહાળીએ। રેડી, સ્ટાર્ટ। આખી ટીમ આઉટ। દાવ લેનાર ખેલાડીઓ બધા બહાર, દાવ લેનાર અંદર આવી જાય બધા પોતાના મૂળ સ્થાને। સ્ટાર્ટ।